સ્ટ્રાઇક જે 29/12/2025ના રોજ રાતે 1 થી 2 વાગ્યાની વચ્ચે ન્યુરોસર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બતાવતા ડૉક્ટર પાર્થ પંડ્યા ઉપર જે એક જાનલેવા હુમલો થયેલો છે એના વિરુદ્ધ ન્યાય મેળવવા માટે કરવામાં આવેલી છે। રાતે 1 થી 2 વાગ્યા વચ્ચે એક પેશન્ટના રિલેટિવ દ્વારા ડૉક્ટર પાર્થ પંડ્યા ઉપર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, એને મારવામાં આવ્યો હતો, જે પાર્થ પંડ્યા અત્યારે એડમિટ છે અને D2 લેવલનું ફ્રેક્ચર થયેલું છે। એ ગંભીર અમાનવીય હુમલો કહેવાય। તો અમારી સ્ટ્રાઇક એના માટે છે કે આવા ગેરમાનવીય તત્વોને ગિરફ્તાર કરવામાં આવે, એના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે। બીજી વસ્તુ કે એની મીડિયા સામે અને અમારી સામે લાઈવમાં અને લેખિતમાં માફી મંગાવવામાં આવે। ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી હતી એ સિક્યુરિટીએ કાંઈ કાર્યવાહી કરેલી નથી, તો એ સિક્યુરિટી કંપનીને રદ કરવામાં આવે। અને ચોથું કે જે આ ગેરમાનવીય તત્વ છે એને PMJ કાર્ડમાંથી બેદખલ કરવામાં આવે। તો અમારી આ માંગણીઓ સંતોષાય એની અમને આશા છે। તબીબી અધિક્ષક અને પોલીસ કમિશનર તરફથી અમે FIR પર કરી દીધી છે, પણ એના 24 કલાક સુધીમાં ગિરફ્તાર થયેલો નથી એ માનવી, અને અમારી સ્ટ્રાઇક અનિયમિત સમય સુધી ચાલુ રહેશે। 24 કલાક સુધી અમે રાહ જોશું, બાકી કાલ સવારથી અમે ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરી દઈશું। અત્યારે દર્દી અને એના સગા માટે અમે સારા માટે અમે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે। અત્યારે બધી OPD અને OT એ જેટલું બંધ છે, બાકી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ છે। હાલ અમે લોકો ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી અને નોન ઇમરજન્સી સેવાને બંધ કરીને હડતાલ પર ઉતર્યા છીએ। વારંવાર આ પ્રકારના દર્દીઓના સગા દ્વારા થતા ડોક્ટરના હુમલાના વિરુદ્ધમાં હડતાલ છે। વારંવાર અમારા તરફથી રિપ્રેઝન્ટેશન દેવામાં આવે છે, પણ એને કોઈ પણ પ્રકારનું સિરિયસનેસ નથી અને સિરિયસલી લેવામાં આવતું નથી। એ બાબતે અમારી અમુક માંગો સાથે અમે આજે હડતાલ ઉપર છીએ। અમારી એવી બહુ જ સિમ્પલ માંગો છે કે જે ગુનેગારે ગુનો કર્યો છે તેને પકડવામાં આવે, તેના તરફથી એક માફી મંગાવવામાં આવે અને એનું PMJ જે કાર્ડ છે એને રદ કરવામાં આવે। સરકારી હોસ્પિટલમાં થતા આ પ્રકારના હુમલાઓ બાબતે હવે કેટલી વાર અમારે લોકોને વારંવાર એકત્ર થઈને ભેગું થઈ અને લડત આપવી પડશે, એ બાબતે હજી કોઈ પણ પ્રકારની ગંભીરતાને મુદ્દો લેવામાં આવેલો નથી। અમારી એવી માંગ છે કે ઝડપથી અમારી માંગને પૂરી કરવામાં આવે અને અમે ફરીથી અમારા કામ પર પરત ફરી શકીએ। જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે।